ગો જય માતા મિત્રો, સ્વાગત છે વાવણીના આપણા બીજા દિવસમાં. અને આપણે સોનૈયાવાડીમાં આજે વાવેતરની શરૂઆત કરી છે. તારીખ છે 20 જૂન, છઠ્ઠા મહિનાની 20 તારીખે વાવેતરના શરૂઆત કર્યા છે. આપણે આ 7 ગણપતિમાં આજે શ્રી ગણેશ કર્યા છે. સેટઅપ ઈ જ છે, જૂનો જાણીતો સેટઅપ આપણો. હરભમભાઈ, નાલોભાઈ, ચંપલ ઉતારી નાખું, ચંપલનું કામ નહીં મારે અહીં. કણમાંથી મળની આશા સાથે આપણે ભગવાનના ભરોસે વાવેતરના બીજા દિવસની શરૂઆત કરી છે. આજે આપણે આ વાડી આખી વાળી નાખવાની છે. અને ખાસ કરીને જે વાવેતરમાં આ બાજુના પડોશી આપણે લુણા છે, એટલે આપણા મામા સાહેબ પડોશી હતા આપણા. પાવા મારીને ગયા ને વિજયભાઈ, અને મારા ખાસ મિત્ર પણ છે. અને કોણ બરોબર પડે છે ને અલ્પમભાઈ? કેટલા કોણ પડે છે હું તમને બતાડી દઉં. ઓલા વિડીયોમાં તો બહુ મારે નવરાત નથી, પણ અટાણે બાકાજી કી ચાલુ છે. ડબલ ચક્કર રાખીને ડબલ ચક્કર, દોઢો ચક્કર ડબલ. અને એક કણમાં 2 થી 3, 3 થી 4 જેટલા ઉપડે. સારામાં સારું બિયારણ પડે. બીજે કોણા 2 જેવી આશા છે એમ પડશે, અને પડશે ખરું. ખરાર સારી છે, ટ્રેક્ટરને માફક ખરાર છે. આ ચક્કર આપણું ભવિષ્ય છે, આ બંધ ન થવું જોઈએ. હાલો ઉપાડો, કાઢી નાખી. હારા ને ઉપાડે કાઢ્યા છે. આનું શું વાંધો? કાઢો ઉપાડ. અરે કહેના ક્યા ચાહતે હો? બે વાળા ને કણ આમાં તો બહુ કાંઈ ઉપાધિ નહીં. કાંઈ ખરાર છે ને કણ નંબરે ઉપાધિ, પણ આ ક્યાંથી ડૂચો આવી જાય અમને ખબર નથી. ઉપાડાનો થોડોક રહેશે. જો સારો માયલો ઉપાડો, કાઢી નાખ. હાલો કાઢી નાખો ઉપાડો. હબાવ નીકળી ગયો ને તો વાંધો નહીં. સમય આવશે ત્યારે જવાબ દેવામાં આવશે. બધા ખબર નથી. મજા આવે એમ માવતર થતો ને થાવ માહોલ જો મસ્તીનો. જ્યાં જોઈએ અહીંયા ટ્રેક્ટરી સનેડા બધો ઊભો જ હોય વાવેતરનો. મસ્તી મજા આવે એવું વાવેતર થાય. આનંદ થાય છે. આપણી વાવ છે અહીંયા, એટલે એને થોડોક ડિસ્ટર્બ થશે ટ્રેક્ટરને. આપણી વાવ છે અહીંયા, જૂની જાણીતી વાવ. હા, બાજુમાં અહીંયા ભાયાભાઈનું ફાર્મ હાઉસ છે. પટ્ટી આપણી પટ્ટી ગઈ અમારે. હું વીઘો વેવ ગન તો મહત્વ નથી, પણ આપણી વાવ પાણી તો ઉપર જ છે. પાણીની અમારે આ બાજુ પાણીની ઉપાધિ ન હોય, પાણી ફૂલ. વાવેતરના શ્રી ગણેશ કરે છે, મજા આવે છે વાવેતરની. હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણો આ ગાડો ક્યાં પૂગે છે. ઓકે રો મોબાઈલ વાહ મેં તેરી સ્માઈલ. કાં ભાઈ કાં ચડી ગયો? એ ડૂચો કેરો.
પાંજી સબાવજી થી ને હા એ બરોબર લે 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 તાકા ધૂમ ધૂમ આવો દે રિવેશ આપણે આ વાડીમાં આટલું વાવેતર થઈ ગયું છે લગભગ થઈ ગયું છે વાવેતર થોડુંક જ રહ્યું છે થોડીક ઉથલ રહી છે આપણે એક ઉથલમાં સીધો મળે કારણ કે આપણે 7 વીઘા 7 ઉથલ બધું માપે છે ડાયરેક્ટ ઉથલ મળે 2 માં પણ નાખી દે ફાઈન અંદાજે નાખ્યા છે કાંઈ ઢોકલ બોકલ નથી પડે છે સારા વાંધો નથી બસ હવે વરસાદ તો વાતાવરણ જાતું નથી આગાહી આપે છે અને આપણે હજી એક દિવસનું વાવેતર બાકી છે ટ્રેક્ટરથી વાવીએ છીએ તો 3 દી થાય છે અમે બળદથી વાવતા તો 6-7 દિવસ આપણી વાડીમાં અહીં સુરાપુરા દાદા છે સુરાપુરા દાદાનું સાનિધ્ય છે થોડાક ઉપાડો કાઢી નાખું પછી તમને બતાડું આપણા સુરાપુરા દાદાનું મંદિર વાડીમાં સુરાપુરા દાદા છે હલો ચા આવી ગઈ છે ચાની ચુસ્કી લઈ લઈએ હવે આગળ જો આ બસ 1-2 ઉથલ છે હવે એટલે આપણે કામ થાય છે પૂરું બાકી શેરામાં રહીએ છીએ એટલે આપણે ચા પી પછી સમાપ્તિ કરીએ લોકોની આગળ બધી ખણ બેરમાં દવા પહેરવીને ગાડી છે ખડ ઉત્સાહ આનંદ આવે એમ થોડીક સાકર પડતા આખું ઉપરમાંથી ભરી નાખવાનું વાં જઈને ખાલી હાલો આખો बहुत ही सुंदर तरीके से आपने खेला।